હેલો એવરીવન. તો આજે આપણે બનાવીશું રવાની સેવ અને તેની સાથે ઇન્સ્ટન્ટ ચેવડો બનાવીશું. તે માત્ર તમે 20 જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી દેશો ને તમને જોતા જ બનાવવાનું મન થશે અને બાળકોને તો ખૂબ જ ભાવશે. તમે ચેવડો નહીં બનાવો ને સાદી સેવ ખાશો તો પણ એકદમ ટેસ્ટી લાગશે. 3/4 કપ પાણી. અહીંયા તમારે વાડકીનું માપ સેટ કરી લેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન મોવન તેલ. પાણીને ગરમ થવા દેવાનું. પાણી ગરમ થાય એટલે જે વાડકીથી આપણે પાણી લીધું તે જ વાડકી પ્રમાણે રવો લઈ લેવાનો. 3/4 કપ રવો. એને થોડો એડ કરતા જઈ અને વેલણથી હલાવી લેવાનું છે અને ગેસની ફ્લેમ લો રાખવાની છે. આટલા પાણીમાં આટલો રવો એકદમ સરસ સેટ થઈ જશે અને તેને ઢાંકી અને હાથથી અડકાય તેવું થાય ત્યાં સુધી તેને ઢાંકીને રહેવા દેવાનું. એટલે સરસ રીતે તે થોડું કૂક થઈ જશે. તો હાથથી અડકાય છે ટચ થાય તેટલું ઠંડુ થવા દેવાનું. બીજા વાસણમાં તેને ટ્રાન્સફર કરી લઈએ અને તેટલા જ માપથી આપણે 3/4 કપ કે વાડકીથી આપણે ચોખાનો લોટ લઈ લેવાનો અને સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને જો રવા ચોખાની સેવનો વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અહીંયા મેં પાણી લઈ લીધું છે અને થોડું પાણી એડ કરતા જઈ અને સોફ્ટ લોટ બાંધી લેવાનો છે કે સંચાની અંદરથી તે સરસ રીતે સેવ બહાર આવી શકે તે રીતનો લોટ બાંધી અને તૈયાર કરી દેવાનો. તમે આ રીતનો સોફ્ટ કરવાનો. જે નોર્મલ આપણે રોટલીનો લોટ બાંધીએ ને તેનાથી ઢીલો બાંધવાનો. અને આ રીતની સંચાની મેં જાળી લીધી છે તેને સંચામાં એડ કરી દઈએ. સંચામાં તેલ લગાવી દેવાનું અને લુવો આ રીતનો સેવનો તૈયાર કરી અને સંચામાં ભરી દેવાનો. સંચો બંધ કરી અને ગરમ તેલમાં આપણે સેવ પાડી દઈએ. તો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર જ સેવ પાડવાની છે. લો ગેસની ફ્લેમ ઉપર સેવને પાડવાની નથી. સંચાને આ રીતે ગોલ ગોલ ફેરવતા રહેવાનું. જો તમે તેલ ગરમ સરસ નહીં હોય અને લો ગેસની ફ્લેમ ઉપર પાડશો તો સેવ તેલ શોષી અને પોચી રહી જશે. કડક તૈયાર નહીં થાય. ફરસી અને કડક તમારે તૈયાર નહીં થાય. તો થોડી સેવ પાડી અને સંચાને બંધ કરી દેવાનો. અને આ રીતના જ્યારે તેલના જે બુલબુલા હોય કે પરપોટા ઓછા થઈ જાય એટલે આપણે સેવને પલટાવી દઈશું. ત્યાં સુધી સેવને પલટાવવાનો પ્રયત્ન નહીં કરવાનો. તમે ઉપરથી આ રીતે અડશો ને ઝારાથી એટલે તે એકદમ કડક જ તમને લાગશે. તો તેને પલટાવી દીધી અને તળાઈ એટલે આપણે તેને કાઢી લેવાની. જોતા જ મોઢામાં પાણી આવી જાય છે ને. તો હવે આપણે તેની અંદર જે ચેવડો બનાવવાના છે તો બીજી બધી વસ્તુ પણ તળી લઈએ. તો 1/4 કપ શેંગદાણા લીધા છે. તેમની અંદર જારો રાખી દીધો છે અને તેની અંદર આ રીતે તળી લેવાના. તો શેંગદાણા તળાઈ ગયા છે. એટલા જ પ્રમાણમાં મેં 1/4 કપ દાળિયા લીધા છે. જો દાળિયા ના હોય તો ચણાની દાળને તમારે 2-3 કલાક પલાળી અને કોરી કરીને પછી તમે તળી શકો છો. ત્યાર પછી અહીંયા મેં 8 થી 9 નંગ જેટલા કાજુ અને બદામ લીધી છે જેને વચ્ચેથી કટ કરી લીધા અને તેને પણ તળી લેવાના. 1 લીલું મરચું તેના ટુકડા લીધા છે તેને તળવાના અને ટુકડા સરસ રીતે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાના છે. જો તેમાં પાણીનો ભાગ રહી જશે તો ચેવડો હવાઈ જશે. કે પછી તમારી જોડે સૂકવેલા મરચા હોય તો પણ તમે યુઝ કરી શકો છો. અહીંયા લીમડાના પાનને પણ તળી લેવાના છે. તો બધી વસ્તુ તળી અને તૈયાર થઈ ગઈ છે. 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ એડ કરી દેવાની. 1/2 ટેબલસ્પૂન ચાટ મસાલો. આપણો ચેવડો રવાનો ચેવડો એકદમ સરસ તૈયાર થાય એટલે ચટપટો. તેના માટે મેં ચાટ મસાલો લીધો અને 1 ટીસ્પૂન સંચર પાવડર એડ કર્યું. બધી વસ્તુને સરસ રીતે પહેલા આ 3 વસ્તુમાં મિક્સ કરી દેવાની. ત્યાર પછી સેવ એડ કરવાની.
જો આ રીતે કેટલી સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થઈ છે સેવ. રવા ચોખાનો ચેવડો કે સેવ, રવા ચોખાની સેવ અને ચેવડો તૈયાર થઈ ગયો છે. અને હાથેથી તમારે આ રીતે તેને સરસ ઘસી અને મસાલો ચોંટાડી લેવાનો અને આ તમારે ગરમ ગરમમાં જ તૈયાર કરવાનું. ત્યાર પછી લાસ્ટમાં લીમડો અને તરેલા મરચા એડ કરી દેવાના. લીમડાને પણ તરી જ લેવાનો છે. મિક્સ કરી અને તમે સર્વ કરો અને મહિના સુધી તમે રાખી શકો છો આ ચેવડાને. થેન્ક યુ ફોર વોચિંગ.